માનનીય અધ્યક્ષ અને મારા વાલા મિત્રો, આજની સ્પીચની શરૂઆત હું એક શાયરીથી કરીશ. હાથમાં છે આ નાનકડું મશીન દેખાય છે, હાથમાં છે આ નાનકડું મશીન દેખાય છે. આખી દુનિયા એમાં સમાઈ જાય છે, આખી દુનિયા એમાં સમાઈ જાય છે. જ્ઞાનનો દરિયો છે, જ્ઞાનનો દરિયો છે. જો સાચો ઉપયોગ કરો, જો સાચો ઉપયોગ કરો. મિત્રો, આજે દરેક બાળકના હાથમાં મોબાઈલ જોવા મળે છે. અમારા માટે તો જાણે કે અલાદીનનો જાદુ ચીજ. મોબાઈલ દ્વારા અમે ઘરે બેસીને દુનિયાભરનું જ્ઞાન મેળવીએ છીએ. અકારા સવાલો જવાબ અમને ગૂગલમાં તરત આપી દે છે. આખો કંટાળો આવે ત્યારે અમે કાર્ટૂન અને ગેમ્સ રમવાનું અમારું મનોરંજન કરે છે. પરંતુ ક્યારે આ જાદુ રમકડું કિંમતી સમયે ચોરી લે છે. મેદાનની રમતો છૂટી ગઈ છે અને મોબાઈલની ગેમ્સ વધી ગઈ છે. મમ્મી પપ્પા સાથે વાતો કરવાના બદલે અમે ઘરે સ્ક્રીન સામે બેસી રહીએ છીએ. આખો દિવસ મોબાઈલ જોવાથી આપણી આંખો અને તબિયત ખરાબ અસર થાય છે. વધુમાં એક વાત કહે છે, પુસ્તકોના પાના આવે ખોલવા ગમતા નથી, પુસ્તકોના પાના આવે ખોલવા ગમતા નથી. મેદાનમાં જઈને હવે રમતા ગમતા નથી, મેદાનમાં જઈને હવે રમતા ગમતા નથી. મોબાઈલની આ દુનિયામાં એવા ખોવા કે સાચો મિત્ર હવે મળતા નથી, મોબાઈલની આ દુનિયામાં એવા ખોવા કે સાચો મિત્ર હવે મળતા નથી. અંતમાં એટલું જ કહીશ કે મોબાઈલ એ સારો સેવક છે પણ એ ખરાબ માલિક છે. જો તેને જરૂર પડતો વાપરે તો તે આશીર્વાદ છે. જો તેનો નશો વળગે તો આપણું ભવિષ્ય બગાડી શકે છે. ચાલો આપણે સંકલ્પ કરીએ કે મોબાઈલ ઉપયોગ જ્ઞાન ધરાવતા માટે નહીં પણ સમય બગાડવા માટે નહીં. બસ.